શું તમે જાણો છો કે ગુરુ પૂર્ણિમા માત્ર એક સામાન્ય તહેવાર નથી, પણ આપણી સંસ્કૃતિ એક મહાન પરંપરા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અંતરની વાણીમાં ચેનલ પર. આજે આપણે વાત કરવાની છે ગુરુ પૂર્ણિમા વિશે. અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાતો આ તહેવાર આખરે શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળની કથા શું છે, ચાલો આજે આ વિડીયોમાં સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે ગુરુનો શબ્દનો અર્થ શું થાય છે. સંસ્કૃતમાં ગુ એટલે અંધકાર અથવા અજ્ઞાનતા અને રૂ એટલે તેને દૂર કરનાર, એટલે કે જે વ્યક્તિ આપણને અજ્ઞાનતા અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે, તે જ સાચા ગુરુ. હવે સવાલ એ છે કે આ દિવસ પૂનમે જ કેમ ઉજવાય છે? તો મિત્રો, હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ પવિત્ર દિવસ મહાન ઋષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. વેદ વ્યાસજી એ જ ઋષિ છે જેમણે આપણા 4 વેદોનું વર્ણન કર્યું છે અને મહાભારત તથા 18 પુરાણોની રચના કરી છે. તેમની આ મહાન દેનને કારણે જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પરંતુ બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ આ દિવસનું ખૂબ મોટું મહત્વ છે. બૌદ્ધ ધર્મ અનુસાર ભગવાન બુદ્ધે બોધિજ્ઞામાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ પોતાનો સૌથી પહેલો ઉપદેશ આ જ દિવસે સારનાથમાં આપ્યો હતો. અને યોગિક પરંપરા એવું કહે છે કે આ દિવસે ભગવાન શિવે સપ્ત ઋષિઓને યોગાનું જ્ઞાન આપવાની શરૂઆત કરી હતી. આજના આધુનિક સમયમાં આપણા માટે ગુરુ કોણ છે? ગુરુ એટલે માત્ર આધ્યાત્મિકતા જ્ઞાન આપનાર સંત જ નહીં, આપણા માતા પિતા કે જે આપણા પ્રથમ ગુરુ છે, શાળા કોલેજના શિક્ષકો છે, પછી જીવનમાં રસ્તો બતાવનાર કોઈ પણ માર્ગદર્શન, એ દરેક વ્યક્તિ આપણા ગુરુ છે, જેની પાસેથી આપણને કંઈક સારું શીખવા મળે છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ એમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. એમને એમ અહેસાસ કરાવવાનો દિવસ છે કે તેમના દ્વારા આપેલું જ્ઞાન આપણા જીવનમાં કેટલું મહત્વ છે. તો મિત્રો, આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે ચાલો આપણે આપણા જીવનમાં તમામ ગુરુઓને યાદ કરીએ અને તેમનો દિલથી આભાર માનીએ. તમારા જીવનમાં સૌથી મોટો ગુરુ કોણ છે? અને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને હેપી ગુરુ પૂર્ણિમા લખવાનું ભૂલતા નહીં. જો તમે આ વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને જલ્દીથી લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. અને હા, આવી રસપ્રદ અને માહિતી સભર વાતો જાણવા માટે આપણી ચેનલ અંતરની વાણીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આવતા વિડીયોમાં કોઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા તરફથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. જય ગુરુદેવ.